ગુજરાત નકલીનું હબ બન્યું છે। એક પણ વસ્તુ એવી અહીંયા નહીં હોય કે જ્યાં ભેળસેળ ના થતી હોય અને એક પણ વસ્તુ એવી ના હોય જેનું નકલી ના મળતું હોય। હવે ઘીમાં થતી ભેળસેળ લોકોના આરોગ્ય માટે જોખમી બની ગઈ છે। વડવાઓ કહેતા દેવું કરો ઘી પીવો, પણ આજે તો સાવચેત રહીને ઘી ખરીદો। હવે વાત એ મિલાવટની જે તમારા આરોગ્ય માટે ખૂબ જોખમી છે। નકલી ઘીનો વેપલો રાજ્યમાં દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। આજે ફરી સુરતથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। સુરત કામરેજથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। કામરેજના કઠોરના માનસરોવર રેસિડેન્સી ફ્લેટમાં કારખાનું ચાલતું હતું, જે બ્રાન્ડેડ કંપની જેવા નકલી ઘીના ડબ્બા તૈયાર કરીને વેચતા હતા। પોલીસે આ કારખાનામાંથી 108 ડબ્બા અને 38 ખાલી ટીન સાથે 1 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। માનસરોવર બિલ્ડિંગ નંબર A7 રૂમ નંબર 408 માંથી સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ 108 ભરેલા ટીન તથા 38 ખાલી ટીન, પૂઠા, તે ટીન પેકિંગ કરવા માટેનું મશીન, ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ। તો નકલી ઘી પકડવાની આ કોઈ પહેલી ઘટના નથી। થોડા દિવસ પહેલા નકલીના હબ બનેલા મહેસાણામાં ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થયાનું સામે આવ્યું છે। 12 નવેમ્બરના રોજ ફૂડ વિભાગે દરોડા પાડી 1.24 કરોડનો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો, જે નકલી હોવાનું ખુલવા પામ્યું છે। તે પહેલા 13 ડિસેમ્બરના રોજ પાટણ સિદ્ધપુર જીઆઈડીસીની ફેક્ટરીમાં ઘીમાં ભેળસેળનો ખુલાસો થયો હતો। 4 મહિના બાદ આવેલા તપાસના રિપોર્ટમાં ઘીના નમૂના ફેલ થયાનું સામે આવ્યું હતું। શરીર માટે ઘી જેટલું ફાયદાકારક છે, તેનાથી વધારે નકલી ઘી નુકસાનકારક। આ નકલી ઘીના સેવનની તમારા આરોગ્ય પર શું ખરાબ અસર પડી શકે તેની વાત કરીએ તો સ્ત્રીઓ સેવન કરે તો ગર્ભપાત થઈ શકે, હાર્ટ સંબંધી સમસ્યાઓ વધી શકે, બ્લડ સર્ક્યુલેશન ગંભીર રીતે ખરાબ થઈ શકે, સ્ટ્રોકની સમસ્યા થઈ શકે, લાંબા ગાળાની ગંભીર બીમારી થવાની પણ શક્યતા રહેલી છે। રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે એવી કોઈ ચીજ વસ્તુ નથી જે ગુજરાતમાં નકલી ન મળતી હોય। ગુજરાત નકલીનું હબ બનતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ 4 મહિને નમૂનાના સેમ્પલ આપે છે, ત્યાં સુધી લોકો નકલી આરોગી બીમાર પડી જાય છે। ફૂડ વિભાગ ત્વરિત નમૂના રિપોર્ટ મળે તે માટે પ્રયાસો કરી રહી છે, પરંતુ સ્થિતિ જોતા આટલા પ્રયાસો પૂરતા લાગતા નથી। ત્યારે રાજ્યમાં ચાલી રહેલા નકલીના બેફામ વેપલા સામે કાયદાનો ગાળિયો કસાવવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।